ભારતીય સેનાની અત્યાધુનિક બ્રિગેડ દ્વારા વોટર મેન્યુવર્સ તાલીમનું સફળ આયોજન, નદીઓ પાર કરવાની ક્ષમતામાં થયો વધારો। ભારતીય સેનાની અત્યાધુનિક બ્રિગેડ દ્વારા વ્યૂહાત્મક જળ વ્યવસ્થાપન અને પાણીના અવરોધો પાર કરવાની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સઘન અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ જેવી સ્થિતિમાં નદીઓ કે અન્ય જળાશયોને કુશળતાપૂર્વક પાર કરી દુશ્મન પર પ્રભુત્વ મેળવવાનો હતો। તાલીમ દરમિયાન સૈનિકોએ અત્યાધુનિક સાધનોની મદદથી પાણીમાં ઝડપી હિલચાલ અને વ્યૂહરચનાના વિવિધ પાસાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી। લશ્કરી વર્તુળોના જણાવ્યા મુજબ યુદ્ધ ભૂમિ પર સરળ ગતિશીલતા જાળવી રાખવા માટે આ પ્રકારના દાવપેચ નિર્ણાયક સાબિત થાય છે। અભ્યાસ દરમિયાન લશ્કરી ટુકડીઓએ પાણીમાં ગતિ, લય અને ચોકસાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। સેનાના એન્જિનિયરો અને કોમ્બેટ યુનિટ્સ દ્વારા નદીઓ પર અસ્થાયી પુલ બનાવવા, હોવરક્રાફ્ટનો ઉપયોગ અને ભારે સૈન્ય સાધનોને સુરક્ષિત રીતે સામે કાંઠે પહોંચાડવાની પ્રક્રિયાનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું। આ તાલીમ દ્વારા સૈનિકોને કોઈપણ વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં તેમની લડાયક ક્ષમતા અને ગતિશીલતા જાળવી રાખવા માટે સજ્જ કરવામાં આવ્યા છે। આ તાલીમ શિબિર અંગે લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે આધુનિક યુદ્ધમાં સમય અને ઝડપ સૌથી મહત્વના પરિબળો છે। પાણીના અવરોધો ઘણીવાર સેનાની ગતિ ધીમી પાડે છે, પરંતુ આ પ્રકારની વિશેષ તાલીમથી ભારતીય સૈન્ય કોઈપણ અવરોધ વગર સતત આગે કૂચ કરવા સક્ષમ બન્યું છે। બ્રિગેડના જવાનોએ જે રીતે પાણીના પ્રવાહ વચ્ચે સંકલન અને સાહસનું પ્રદર્શન કર્યું છે, તે ભારતીય સેનાની સજ્જતા અને વ્યાવસાયિક કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે।